મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત અને ધોધમાર વરસાદ વરસી ચૂક્યો ત્યારબાદના તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપણે અત્યારે મંતવ્ય ન્યૂઝની જે ટીમ અત્યારે નાના જાદરા ખાતે આવી પહોંચી છે। નાના જાદરાના માલણ નદીના બ્રિજ ઉપર આવી પહોંચી છે। તે બ્રિજના દ્રશ્યો હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું। જે મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો તે જે માલણ નદીનો પુલ ઉપર જે રેલિંગ હતી તેમજ રેલિંગ ઉપર ને પુલ ઉપર જે સ્લેબના પોપડા હતા, જે સ્લેબના પોપડા તોડીને પણ અંદર આ નદીની અંદર બધું ખાબકી ચૂક્યું હોય। ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર કેટલો બધો ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે। તેને લઈને અત્યારે જે બ્રિજ ઉપરથી તે સ્લેબ એનો ધરાશાય થઈ ગયો છે, રેલિંગ પણ ધરાશાય થઈ ગઈ છે ને બ્રિજનું ધોવાણ થઈ ચૂક્યું છે। ત્યારે ઉપરવાસમાં કેટલો ધોધમાર વરસાદ છે તેને લઈને કાંઈક ને કાંઈક આ બ્રિજ ઉપરથી જે પોપડા અને રેલિંગ તૂટી જવા પામી છે। ત્યારે અહીંયા ભારે હાલાકીનો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। અત્યારે ખખડગજ હાલતમાં આવડો આ માલણ નદીનો બ્રિજ થઈ ચૂક્યો છે। ત્યારે આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જે નાના જાદરાની માલણ નદીનો જે બ્રિજ છે, બ્રિજ ઉપર જે રેલિંગ હતી તે ધોધમાર વરસાદને લઈને કાંઈક ને કાંઈક અત્યારે આ ધોવાણ થઈ ચૂક્યું છે। ત્યારે અહીંના સ્થાનિક લોકો પણ માંગ કરી છે કે વહેલામાં વહેલી તકે અહીંનું રિપેરિંગ કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે। અરશદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા।